ચામુંડા લાઈવ લચ્છી એસટી વર્કશોપની પાછળ બહુ જોરદાર પ્રોડક્ટ છે. કેટલા ટાઈમથી આવો તમે? 2 મહિના થયા. 2 મહિનાથી આવો એટલે આમ તો લાંબા ટાઈમથી આવીએ છીએ, પણ અત્યારે ઉનાળામાં કન્ટિન્યુ હોય અમારે. બરાબર. ગરમી જેવી છે. આ ખાંડ છે. ખાંડ? હા. અચ્છા, ખાંડ નાખો. આપણે ખાંડમાંથી જ બનાવીએ. બરાબર. તમે બંને સાથે જો એમ ને? હા, સાથે જ. ઓકે. આ ગોંડલ રોડ ઉપર આપણે એક કપલ છે જે લચ્છી વેચે છે, જોઈ શકો છો. ચીકુ લચ્છી. આ બનાવો છો એક જાતની આમ ચાસણી કહેવાય ગીત છે? હા, ચાસણી. ચાસણી ને? હા, ચાસણી બનાવો છો. ખાંડ આપે. હા, બરાબર. ડાયરેક્ટ બને. બરાબર. પેલા અમે એમ જ બનાવીએ. 5 કિલોનું આવે. 5 કિલો લચ્છી બનાવો એક સાથે? 6 કિલો એક સાથે બને. પાછી 6 પૂરી થાય એટલે પાછી 6 કિલો બનાવો. ચાલુ છે કન્ટિન્યુ. બરાબર. લેવા હોય તો અમારા રોજના બદામ ચાસણી આવી ગઈ એમ ને સ્વીટ કરવામાં? પ્યોર ખાંડ. હવે હલાવી એટલે રેડી થઈ જાય આપણી. હવે શું આવશે આમાં અંદર? હવે આમાં ચીકુ આવશે. ફ્રૂટ આવશે. ચીકુમાં ચીકુ લચ્છી નામ છે ને આપણે? ચીકુ આવશે ને? ઓકે. આ શું ચીકુ? આપણે ડબ્બો અત્યારે ભલે હું પછી ઓલામાં સ્ટોક બધો કરવો પડે ને, ગરાકી ફૂલ. હા, એ અંદર જે ડબ્બો છે આપણે એ ડબ્બો આખી ભરીને રાખીએ. હા, બરાબર. ચીકુ.
બરાબર. બે બધા ઓલા પણ રાખી અમૂલનું દહીં છે. આમાં અમૂલનું દહીં. stock રાખવો પડે. એ બધો સ્ટોક રાખો એમ ને? હા, જો આ બધું અમૂલનું દહીં. દહીંની કોથળી. હવે ઢગલો કોથળી પાછી પૂરી થાય, પૂરી થઈ જાય પાછી લઈ આવતા. ઓ, ફૂલ આ બધામાં સ્ટોક જ છે. આમાં બરાબર. આમાં શું છે? આમાંય આમાંય દહીં જ છે. આમાંય દહીં છે. ઓકે, 3 રાખેલું છે. તો બધામાં દહીં રાખવાનું એમ ને? સ્ટોક રાખવો પડે. બરાબર. અમૂલનું દહીં. અમૂલનું દહીં. બરાબર. એટલે જ અમૂલનું નામ છે ને, અમૂલ લચ્છી. બ્રાન્ડ વસ્તુ. હમ. ગમે ત્યારે પીવો એટલે ટેસ્ટ એક જ સરખો ટેસ્ટ આવે. એક જ સરખો. હા, તો શું નામ તમારું? જગદીશભાઈ રામાણી. જગદીશભાઈ રામાણી. આપણે અત્યારે કઈ જગ્યાએ છે? આ તો આપણે લચ્છીનું એક્ઝેક્ટ આપણે એસટી વર્કશોપ ગોંડલ રોડ. ગોંડલ રોડ એસટી વર્કશોપ ના ખૂણે. ઓકે, આની પાછળ એસટી વર્કશોપ છે, હા, બરાબર? આની પાછળ અને આ ST આખો workshop. ગોંડલ રોડ છે. ગોંડલ રોડ ઉમા મોટર્સ ની સામે. ઉમા મોટર્સ નામે શું નામ છે? ઉમા મોટર્સ. અરે, તમારા લચ્છીનું ચામુંડા લાઈવ લસ્સી. ચામુંડા લાઈવ લચ્છી. હા, એટલે આપણે શેમાંથી આપણે આ લચ્છી બનાવી છે? આપણે અમૂલ દહીં માંથી જ બનાવી છે. અમૂલ બને અમૂલ દહીં, ખાંડ, ચીકુ, ફ્રૂટમાં પ્યોર નેચરલ વસ્તુ આખી. નેચરલ વસ્તુ જ બધી નેચરલ આવે વસ્તુ છે. આખી. અને શું ટાઈમિંગ છે આપણો? સવારે 9 થી સાંજે 8 વાગ્યા લગી. સવાર 9 થી સાંજે 8. અને ડેઈલી હોય કે કોઈ સીઝન પૂરતા કે કઈ રીતે હોય છે? ના ના ડેઈલી હોય. અત્યારે હમણાં ચોમાસું આવશે પછી કાંઈ હોય નહીં. એટલે ચોમાસામાં નહીં, બાકી હા, 7-8 મહિના continue હોય. ચાલુ જ હોય. ચોમાસું પૂરું થાય પછી કન્ટિન્યુ ચાલુ. કન્ટિન્યુ ચાલુ હોય. ઓકે ઓકે. અને કદાચ કોઈને એડ્રેસ ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો? 95 74 73 80 80. 80. બીજી ફેરી નોટ કરી લો. 95 74 73 80 80. અને કેટલા ટાઈમ થી અહીંયા તમને? અહીંયા અમારે લગભગ 4-5 વર્ષ જેવું થઈ ગયું છે. 4-5 વર્ષ જેવું થઈ ગયું. તમારે અહીંયા ખુદને 4-5 વર્ષ થઈ ગયા? હા. બરાબર છે. ઓકે. તો તમે અત્યારે જે હસબન્ડને સપોર્ટ કરો છો એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે આજકાલના બધા લેડીઝ સારું કામ કરો છો અને તમે ઘર પણ સંભાળતા હશો સાથે. હા, બે ઘરનું કામ કામ કરીને અહીંયા આવવાનું. અહીંયા આવી જાઓ. હા, નહીં તમે કેટલા support વાગે આવો? કરવાનો. કે તમે સવારથી સાથે હો? ના ના, હું 11 વાગ્યા પછી આવું તમે છું. 11 વાગ્યા પછી ઘરનું કામ પતાવીને પછી આવો પછી તમે. આવી છું. હા. ઓકે, બહુ સરસ કામ કરો છો અને ફ્રેન્ડ્સ. હું તમે પણ એ કહેવા માંગુ છું કે હર લેડીઝ ને સપોર્ટ કરવો જોઈએ ઘરના લોકો સાથે. હા, બરોબર છે. અને એટલે એની હિંમત પણ મળે, કામ કરવાની સપોર્ટ પણ મળે અને આગળ વધીએ. ઓકે બેન, અને થેન્ક યુ. સાથે રહે તો ટેન્શન પણ દૂર થઈ જાય હા, અને સાચી કામ વાત છે. કરવાની પણ હિંમત પણ આવે ના, અને બરાબર. આગળ જઈ તો હિંમત વધે અને કામ કરવાની મજા પણ આવે. ના, સરસ સરસ વાત કહેવાય. આ કરવી જ જોઈએ બધા લેડીઝ ને. હેલ્પ કરીએ તો સારું રહે. ઓકે, થેન્ક યુ.